સુરતમાં પોલીસે 2.69 લાખ ચૂકવી દીધા પછી ખબર પડી કે જેને પૈસા ચૂકવ્યા હતા એ તો ચોર હતો. સુરતમાં પોલીસના કારણે નહીં પરંતુ વિડીયોના કારણે પકડાયો ચોર. લાખો રૂપિયાની ચોરી કરીને સંપૂર્ણ રકમ તે ચોર બાઇક પર મૂકીને ગાયબ થઈ ગયો. બાદમાં પોલીસે તે ચોરને ચોરીની રકમ સુપરત કરી અને સાંભળીને નવાઈ થઈને. પરંતુ આ કોઈ ફિલ્મની વાર્તા નથી. સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટના છે, જ્યાં ચોરને ચોરીના પૈસા પાછા આપી પોલીસ સમજી રહી હતી કે તેમણે મહાન કામ કર્યું છે. પરંતુ બાદમાં ભાંડો ફૂટ્યો કે પોલીસને મળેલા પૈસા તો બીજા કોઈના હતા. ખરેખર તો પૈસા જેને આપ્યા તે ચોર છે. વિગતે વાત કરીએ શું છે સમગ્ર ઘટના. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. સુરતના કતારગામ વિસ્તારમાં એવી ઘટના બની જે હાસ્યાસ્પદ છે અને ચિંતાજનક પણ છે. કારણ કે કતારગામ પોલીસ સ્ટેશનની પોલીસને લાગ્યું કે તેમણે મહાન કામ કર્યું છે. ત્યારબાદ સત્ય સામે આવ્યું તો શરમાવાનો વારો આવ્યો. કતારગામ વિસ્તારમાં એક અજાણી બાઇક ઘણા સમયથી પડી હોવાની પોલીસને જાણ થઈ. તે બાઇકમાં થેલીઓ લગાવેલી હતી, જેથી પોલીસને શંકા ગઈ કે આમાં કંઈ અજુગતું તો નહીં હોય ને. પોલીસે તે થેલી ખોલી, તેમાંથી નીકળ્યા 2.69 લાખ રૂપિયા. ત્યારબાદ પોલીસે બાઇકની નંબર પ્લેટથી બાઇક માલિકની માહિતી કઢાવી, તેને પોલીસ સ્ટેશન બોલાવ્યો અને તેની પૂછપરછ કરી કે આ પૈસા કોના છે. ત્યારે બાઇકના માલિકે પોલીસને કહ્યું કે આ પૈસા મારા છે, મારા દીકરાની ફી ભરવાના પૈસા છે, હું ભૂલી ગયો હતો. ત્યારબાદ પોલીસે વિડીયો બનાવી મળેલી રકમ સુપરત કરી અને આ વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો કર્યો કે જુઓ પોલીસે કેટલી સરાહનીય કામગીરી કરી છે. પરંતુ કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે પૈસાના અસલ માલિકે આ વિડીયો જોયો. તે વ્યક્તિને થયું કે જેની પાસે 3 મહિનાથી ઘરનું ભાડું ચૂકવવાના પૈસા નથી, તેની પાસે લાખો રૂપિયા ક્યાંથી આવી શકે. ત્યારબાદ તેને ખબર પડી કે તેના ઘરમાંથી જ આટલા પૈસા ગાયબ થયા છે. તે વ્યક્તિ આ ચોરનો મકાન માલિક જ હતો. મકાન માલિક જે ખરેખર પોલીસને મળેલા પૈસાનો પણ માલિક છે. તેને પોલીસને તાત્કાલિક સમગ્ર ઘટનાની જાણ કરી અને પોલીસે ચોરની ધરપકડ કરી. લાગે છે ને ફિલ્મની કહાની જેવી વાર્તા. જ્યાં પોલીસ તપાસ કરવામાં નિષ્ફળ ગઈ, ત્યાં ટેકનોલોજી અને સોશિયલ મીડિયાથી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો. તમે આ ઘટના વિશે શું કહેશો? અમને કમેન્ટ કરી બોક્સમાં જરૂર જણાવો. આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો સ્વમાન. નમસ્કાર.